નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા કલેક્ટરની સૂચનાથી ફિશરીઝ ખાતા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના 12 નોટિફાઈડ કેન્દ્રો પર સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા। જિલ્લા કલેક્ટરની સૂચનાથી ફિશરીઝ ખાતા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના 12 નોટિફાઈડ કેન્દ્રો પર સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા। સાઇન બોર્ડથી માછીમારોને ફિશ લેન્ડિંગ પોઈન્ટની અને અક્ષાંશ રેખાંશની જાણકારી મળશે। ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયા કિનારો ધરાવે છે, ત્યારે સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ફિશ લેન્ડિંગ પોઈન્ટની હદ નક્કી કરવા બાબતે ફિશરીઝ વિભાગને સૂચના આપવામાં આવી હતી। તે અન્વયે કલેક્ટર જાડેજાએ વેરાવળ 2 બંદર પર ચાલતી કામગીરી તેમજ નોટિફાઈડ કેન્દ્રો પર સાઇન બોર્ડ સહિતની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું।